નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, તમે સાસુ અને વહુની કહાની તો ઘણી સાંભળી હશે. અમુક કહાનીમાં સાસુ વહુ ઉપર ભારે હોય તો અમુક કહાનીમાં વહુ સાસુ ઉપર ભારે હોય. સાસુનું પલ્લું ઊંચું થાય તો વહુનું પલ્લું નમી જાય અને વહુનું પલ્લું ઊંચું થાય તો સાસુનું પલ્લું નમી જાય. વહુ અને સાસુ બંને સામસામા પાણા ભેગા થયા છે. વહુ કે સાસુ બંનેમાંથી એકય ઉપર ગોબો નથી પડે એમ. મિત્રો, આ કહાની પૂરેપૂરી સાંભળજો, બહુ મજા આવશે. હે ભગવાન, સવારના 8 વાગવા આવ્યા છે તોય આ મહારાણી હજી સુધી પોતાના રૂમમાંથી બહાર નથી નીકળી. ખબર નહીં આજે મને ચા મળશે કે નહીં મળે. મને તો લાગે છે કે આજે મારે જાતે જ ચા બનાવીને પીવી પડશે. હે ભગવાન, ગઢપણમાં મારી કેવી હાલત થઈ ગઈ છે. એક કપ ચા માટે પણ કેટલી રાડો પાડવી પડે છે. આ ઘરમાં હવે મારું કોઈ સાંભળે એવું નથી. જમનાબાનો જીવરાજની ચા જેવો કડક અને તેજ અવાજ સાંભળતા જ તેમનો દીકરો આકાશ નીંદરમાં જ થરકી ગયો. એને પણ જમનાબાનો તેજ અને કડક અવાજ સાંભળવાની આદત થઈ ગઈ હતી. રોજ રોજ ઘરમાં થતા મહાભારતથી એ પણ હવે ટેવાઈ ગયો હતો. જમનાબા સવારમાં પોતાની વહુને મોદીના ભાષણની જેમ લાંબુ ભાષણ સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. આકાશ જમનાબા પાસે આવીને બોલ્યો કે શું થયું બા, તમે રોજ સવારમાં શરૂ થઈ જાઓ છો? તો શું કરું દીકરા, જ્યાં સુધી સવારમાં રાડો ના પાડું ત્યાં સુધી તારી આ અર્ધાંગના પોતાના રૂમમાંથી ક્યાં બહારી નીકળે જ છે. હવે તું જ મને કે આજ સુધી ક્યારેય એવું થયું છે કે આ તારી પત્ની રાધા ગોરી મારા મોઢેથી પોતાના ગુણગાન સાંભળ્યા વગર એક કપ ચા બનાવીને મને આપી ગઈ હોય? આકાશ મોઢા પર હાથ રાખીને પોતાનું હસવું રોકવા લાગ્યો અને પછી બોલ્યો, પણ બા, હવે આમાં ભૂલ તો તમારી પણ છે. તમારી વહુને તમે સરખી રીતે કામ કરવાનું શીખવાડ્યું હોત તો આજે આવી રીતે રાડો પાડવાનો વારો ન આવ્યો હોત. અરે, મેં તો એને બધા જ કામ સારી રીતે શીખવ્યા હતા, પણ એની શીખવાની દાનત હોવી જોઈએ ને. એ શીખે નહીં એમાં મારો શું વાંક? મારું તો ભાગ્ય જ સાવ ફૂટેલું છે. એટલે તો આ રાજાની કુંવરીને વહુ બનાવીને હું આ ઘરમાં લાવી હતી. આ તારી બહેન બનશી જો, ઘરનું બધું જ કામ કરવાનું મેં જ શીખવાડ્યું હતું ને. કેટલી સ્ફૂર્તિથી દોડીને ઘરના બધા જ કામ કરતી નાખતી હતી. સાસરામાં જઈને પણ તેણે આપણું નામ રોશન કર્યું છે. અરે, તેના સાસરીના બધા લોકો તેનું કામ જોઈને દંગ રહી ગયા હતા. અને આ તારી મહારાણીથી તો વ્યવસ્થિત રીતે એક કામ પણ થતું નથી. મારી જેમ એની માએ પણ તેને ઘરનું કામ શીખવ્યું હોત ને તો આજે મારે રોજડા રોવાનો વારો ન આવ્યો હોત. હજી તો જમનાબાનું ભાષણ પૂરું નહોતું થયું ત્યાં તેમની વહુ રાધા તૈયાર થઈને રૂમની બહાર આવી. જોકે તેણે જમનાબાની બધી જ વાતો સાંભળી લીધી હતી, પરંતુ કંઈ પણ બોલ્યા વગર મોઢું બગાડીને રસોડામાં જતી રહી. એટલે આકાશ મજાક કરતા બોલ્યો કે લ્યો, આ આવી ગઈ તમારી મહારાણી, વહુ રાણી. કહેતા નહીં કે કામ નથી કરતી. વહુને ખરી ખોટી સંભળાવતા જમનાબાનું ભાષણ ફરીવાર શરૂ થઈ ગયું. તું તો કંઈ બોલતો જ નહીં, જોરુનો ગુલામ નહીં તો. જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે તારા દાદીમાં મારી પાસે હાથ એકનો ઘૂંઘટો કઢાવતા હતા અને હું એમની દરેક વાત માનતી હતી. એ જ સંસ્કાર મેં મારી દીકરી બંસીને પણ આપ્યા છે, પરંતુ અહીં તો લાજ કાઢવાનું તો દૂર રહ્યું, માથા ઉપર પાલવનો છેડો પણ નથી નાખતી આ તારી મહારાણી. આકાશને એવું લાગ્યું કે દીકરીના ગુણગાન અને વહુની આલોચનાનો કાર્યક્રમ તો ખૂબ લાંબો ચાલશે. એટલે એ ત્યાંથી ઊભો થઈ ગયો અને એને ઓફિસે જવાનું હતું એટલે જલ્દીથી તૈયાર થઈને આવી ગયો અને બોલ્યો, અરે રાધા, નાસ્તો તૈયાર થયો કે નહીં? બસ 5 જ મિનિટમાં આપું છું. ત્યારે આકાશ બોલ્યો, અરે આટલી બધી વારથી રસોડામાં તું શું કરતી હતી? આરામ કરતી હતી કે શું? જલ્દી નાસ્તો આપ, મારે જલ્દી નીકળવાનું છે. ક્યારની સાસુમાના મોઢેથી ખરી ખોટી સાંભળતા રાધાએ પોતાના ગુસ્સાને દબાવીને રાખ્યો હતો અને હવે પતિની વાત સાંભળીને એટલે તેને પોતાનો ગુસ્સો કાઢવાની તક મળી ગઈ.
સાસુ ઉપર કટાક્ષ કરતા આકાશને કહેવા લાગી કે હા હા, રસોડામાં તો તમે સોફા સેટ રાખેલા છે ને, એટલે હું તો આરામ જ કરું ને. હું તો કામચોર છું ને, મને ક્યાં કાંઈ કામ આવડે છે. મને શું ખબર જમવાનું કઈ રીતે બનાવાય. એટલું કહેતા જ રાધા નાસ્તો લઈને બહાર આવી અને આકાશ સામે ડીશ પછાડીને રાખી દીધી. પછી પોતાના સાસુમાને ગુસ્સા ભરેલી નજરથી જોઈને પાછી રસોડામાં જતી રહી. આમ તો ઘણી વખત સાસુ વહુની વાતોમાં દીકરો ફસાઈ જતો હોય છે, પરંતુ અહીં એવું નહોતું. આકાશને પોતાની મા અને પત્નીની આ બધી વાતોથી કોઈ ફરક નહોતો પડતો, કેમ કે તે જાણતો હતો કે ના તો તેની મા મનની ખરાબ છે અને ના તો તેની પત્ની. જમનાબા પોતાના દીકરા આકાશ માટે પોતાની પસંદની છોકરી રાધાને લઈ આવ્યા હતા. આકાશ અને રાધાને એક દીકરો અને એક દીકરી છે. રાધા સાસરે આવ્યા પછી પોતાની દરેક જવાબદારી ખૂબ સારી રીતે નિભાવતી હતી, પરંતુ પોતાની વહુના દરેક કામમાં વાંક કાઢવાની જમનાબાને આદત થઈ ગઈ હતી. વહુની નાની અમથી ભૂલ દેખાતી તો તેઓ કોઈ પરંપરાગત સાસુની જેમ એના ઉપર તૂટી પડતા. હકીકતમાં એમને પોતાની દીકરીના વખાણ કરવાનો કંઈક વધારે શોખ હતો, જેના લીધે તેઓ પોતાની વહુને હાલતા ચાલતા ખરી ખોટી સંભળાવી દેતા. રાધા ઘણી વખત જતું કરી દેતી હતી, પરંતુ જ્યારે સહન શક્તિ ખતમ થઈ જતી ત્યારે આવી રીતે જ પોતાનો ગુસ્સો પોતાના પતિ ઉપર ઠાલવી દેતી અને આકાશ ચૂપચાપ તેની બધી જ વાતો સાંભળી લેતો. આકાશ થોડી વારમાં નાસ્તો કરીને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો. તેના ગયા પછી થોડી જ વારમાં ઘરના ફોનની રિંગ વાગી, એટલે જમનાબાએ ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો કે હાલો બા, હું બંસી બોલી રહી છું. અરે બંસી, મારી દીકરી, બસ હું તને જ યાદ કરી રહી હતી. બોલ, ઘરે કેમ છે, બધા મજામાં છે ને? હા બા, બધા મજામાં છે. આજે મેં તમને એક સારા સમાચાર આપવા માટે ફોન કર્યો હતો. તમારા ભાણેજ મનોજનો સંબંધ નક્કી કરી નાખ્યો છે અને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. આવતા મહિનામાં તો લગ્ન છે. એટલે બાએ કહ્યું કે તો પછી વાટ કોની જુઓ છો, લગ્નની તૈયારી કરવા માંડો. એટલે બંસીએ કહ્યું કે લગ્નની તૈયારી તો શરૂ કરી દીધી છે અને તમે પણ તૈયારી કરજો, કારણ કે તમારા દોહિત્રાના લગ્ન છે. કોઈ સામાન્ય પ્રસંગ થોડો છે. તમે બધા 2 દિવસ પહેલાં જ આવી જજો. લગ્નની કંકોત્રી અમે કુરિયરથી મોકલાવી દઈશું. સારું બા, હવે હું ફોન રાખું છું, કારણ કે મારે ઘણી બધી તૈયારીઓ કરવાની છે. બંસીના ભાણિયાના લગ્નના સમાચાર સાંભળીને જમનાબા ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. અરે રાધા, તું ક્યાં જતી રહી હતી? જલ્દી અહીં આવ. રાધા તો સાસુમાના મેણા ટોણા સાંભળીને પરેશાન થઈને રૂમમાં જઈને બેઠી હતી. તેમનો અવાજ સાંભળીને તરત દોડીને બહાર આવી ગઈ. શું થયું બા? શું વાત છે? અરે વહુ, બંસીનો ફોન હતો અને કહી રહી હતી કે મનોજનું સગપણ નક્કી કરી નાખ્યું છે અને આવતા મહિનામાં તો લગ્ન પણ છે અને આપણને 2 દિવસ પહેલાં આવવાનું કહ્યું છે. મને તો ચિંતા થઈ રહી છે કે બધી તૈયારીઓ આપણે કઈ રીતે કરશું. અરે બા, આ તો ખૂબ જ સારા સમાચાર કહેવાય. બા, તમે લગ્નની ચિંતા ના કરો. આપણે સાથે મળીને તૈયારી કરશું તો બધી તૈયારી થઈ જશે. અને પછી બંને સાસુ વહુ પોતાનો વેર વિરોધ ભૂલીને લગ્નની તૈયારી કરવામાં લાગી ગયા. બધું જ સમજ્યા વિચાર્યા પછી જમનાબા ઊભા થઈને પોતાના રૂમમાં ગયા અને કબાટમાંથી પોતાની એક જૂની સોનાની વીંટી કાઢી અને પછી કબાટની તિજોરીમાંથી બેંકની એફડીનો એક કાગળ કાઢ્યો. પછી પોતાની વહુને કહ્યું કે વહુ, કાલે સોની પાસે જઈને નવી વીંટીનો ભાવ કઢાવી લઈએ અને આ જૂની વીંટીને વેચી નાખીશું અને આ 40,000ની એફડી છે, આકાશને કહીને આને પણ તોડાવી લઈએ, કારણ કે દીકરીના ઘરે પહેલો પ્રસંગ છે, એટલે મામેરું પણ એ પ્રમાણે કરવું પડશે ને. નવી વહુ માટે એક વીંટી પણ બનાવી લઈએ, કારણ કે બંસીના સાસરીવાળા રૂપિયાવાળા છે, એટલે આપણે પણ એ પ્રમાણે વ્યવહાર કરવો પડશે ને. હા બા, તમે બિલકુલ ઠીક કહી રહ્યા છો. સાંજે જ્યારે આકાશ ઘરે આવ્યો તો જમનાબાઈએ તેના ભાણેજ મનોજના લગ્નના સમાચાર આપ્યા અને
બધી તૈયારી વિશે વિચાર વિમર્શ કરવા લાગ્યા. ત્યારે આકાશ બોલ્યો કે બા, 2 દિવસ પછી મારો પગાર આવશે. પગાર આવે એટલે આપણે બધી તૈયારી કરી લઈશું. એટલે જમનાબાઈએ કહ્યું કે ના બેટા, તું સુરત જવા માટે બસની ટિકિટો બુક કરાવી દે, કેમ કે પછી ઘર ખર્ચા માટે પણ રૂપિયાની જરૂર પડશે ને. લગ્નની તૈયારી માટે મારી એફડી તોડાવી નાખજે. પછી હું અને રાધા બજારમાં જઈને બધો જ સામાન લઈ આવીશું. રૂપિયા હાથમાં આવ્યા પછી બીજા દિવસે બધું કામ પતાવીને સાસુ વહુ બંને બજાર જવા માટે નીકળી ગયા. સૌથી પહેલાં સોનીની દુકાન પર જઈને જૂની સોનાની વીંટી આપીને નવી વહુ માટે એક લેટેસ્ટ ડિઝાઇનની વીંટી બનાવડાવી અને પછી કપડાં ખરીદવા માટે એક મોટી દુકાનમાં ગયા. પરંતુ કપડાના ભાવ તો આસમાને પહોંચી ગયા હતા. ત્યારે જમનાબા બોલ્યા કે વહુ, આટલા રૂપિયા તો પૂરા નહીં થાય. એટલે રાધા બોલી કે બા, તમે અહીં કપડાં જુઓ, ત્યાં સુધીમાં હું થોડી વારમાં આવું છું. એમ કહીને તે દુકાનની બહાર ગઈ. થોડીવાર પછી રૂપિયા લઈને પાછી આવી. રૂપિયા જોઈને જમનાબા હેરાન રહી ગયા અને કહ્યું કે અરે વહુ, આટલા રૂપિયાની વ્યવસ્થા તે કઈ રીતે કરી? એટલે રાધા બોલી, અરે બા, એ હું તમને પછી નિરાતે જણાવીશ. પહેલાં આપણે કપડાની ખરીદી કરી લઈએ. દીકરીના આખા પરિવાર માટે લેટેસ્ટ ડિઝાઇનના કપડાં ખરીદી કર્યા. પછી પોતાના અને પોતાના પરિવારના લગ્નમાં પહેરવા માટે પણ એક જોડી કપડાં ખરીદી લીધા. તે બંને જ્યારે ઘરે આવ્યા તો રાધાએ બધા માટે રસોઈ બનાવી અને જ્યારે તે જમવાની થાળી આપવા ગઈ તો તેમની નજર પોતાની વહુના ગળા પર પડી. અરે વહુ, તારી ચેન ક્યાં? એટલે રાધા બોલી, બા, રૂપિયાની ઘણી વધારે જરૂર હતી ને, એટલે મેં મારી ચેન વેચી નાખી છે. ચેન વેચવાની વાત સાંભળીને જમનાબાને ખૂબ જ આશ્ચર્ય થયું. પરંતુ વહુ, એ તો તારી મમ્મીની છેલ્લી નિશાની હતી, તે એને કઈ રીતે વેચી નાખી? અરે બા, આપણે બંસીબેનના ઘરે સસ્તા કપડાં લઈને જાય તો આપણે કેટલી બદનામી થાય. આખરે પરિવારની આબરૂનો સવાલ હતો. ચેન તો ફરી ક્યારેક બનાવી લઈશું, એવું કહીને રાધા રસોડામાં જતી રહી. લગ્નમાં જવાની બધી તૈયારી થઈ ગઈ હતી. જમનાબાઈએ બંસીને ફોન કરીને તેમના આવવાની સૂચના પણ આપી દીધી અને લગ્નના એક દિવસ પહેલાં જમનાબા સહપરિવાર સાથે પોતાની દીકરીના ઘરે સુરત જવા માટે રવાના થઈ ગયા. સ્ટેશન પર જમાઈ ગાડી લઈને લેવા આવેલા હતા. જમનાબા અને તેમના પરિવારને આવતા જોઈને જમાઈ આગળ આવ્યા અને જમનાબાને પગે લાગ્યા. એટલે બાએ આશીર્વાદ આપ્યા. સાધારણ એવા કપડાં પહેરેલા તે બધાને તેમની મોટી ગાડીમાં બેસવામાં પણ સંકોચ થઈ રહ્યો હતો. ગાડીમાં બેસીને જમનાબા વિચારવા લાગ્યા કે જેવા દીકરીના ઘરે પહોંચીશું તો દીકરી પહેલાંની જેમ જ આવીને મને ગળે વળગી જશે અને પછી ફરિયાદ કરવા લાગશે કે બા, તમે આટલા બધા કેમ મોડા આવ્યા? અને પછી જલ્દી પોતાના હાથે સરસ મસાલાવાળી કડક ચા લઈને આવશે અને બંસીને બધા જ હાલચાલ જણાવશે અને કયા કયા કામ કરવાના બાકી છે તેનું એક લિસ્ટ બનાવીને મને પકડાવી દેશે. આવું વિચારીને જમનાબા મનમાં ને મનમાં ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા હતા. જેવા એ ઘરે પહોંચ્યા તો બંસીના બંને દીકરા આગળ આવ્યા અને તેમને પગે લાગ્યા. બંસી પણ ત્યાં આંગણામાં જ ઊભી હતી. પોતાના પિયરવાળાને સામે જોયા એટલે બંસી હસીને બોલી કે આવો, જય શ્રી કૃષ્ણ. એમ કહીને પછી તેણે નોકરને બોલાવીને કહ્યું કે આ બધાને ઉપરના રૂમમાં લઈ જા અને સામાન પણ ઉપરના રૂમમાં પહોંચાડી દે. આટલું કહ્યા પછી તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. જમનાબાના મનમાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ ઘરે પહોંચ્યા પછી એકદમ ઠંડો પડી ગયો અને એક નોકરના હાથે તેમની પાસે ચા નાસ્તો મોકલાવી દીધો. આ બધું જોઈને જમનાબાનું મન ઉદાસ થઈ ગયું. બધા લોકો ચા નાસ્તો કરવા લાગ્યા, પરંતુ જમનાબાની તો જાણે બધી જ ભૂખ ખતમ થઈ ગઈ હતી. ચાનો કપ લઈને તેઓ પીધા વગર જ બેઠા રહ્યા. ત્યારે તેમની દીકરી બંસી આવી. અરે, તમે લોકોએ હજી સુધી ચા નાસ્તો પણ નથી કર્યો? એટલે જમનાબા બોલ્યા કે બસ દીકરી, તારી જ રાહ જોઈ રહ્યા હતા. અરે બા, મારે એટલા બધા કામ છે ને કે
સમજાતું નથી કે કયા કામ કરવું. જુઓ, તમે લોકો તો ઘરના જ છો ને, તો પછી મહેમાન જેવું વર્તન શું કામ કરવાનું હોય? દીકરીના મોઢે પોતાના માટે પ્રેમ ભરેલી બે વાત સાંભળીને અત્યાર સુધી પારકા જેવું અનુભવી રહેલા જમનાબાના મનમાં ફરીવાર મમતા હિલોડા લેવા લાગી. દીકરી, લગ્ન છે એટલે ઘરમાં કામ તો હોય જ ને, પણ તું ચિંતા ના કર. તું અમને કામ બતાવી દે, હું અને તારી ભાભી બંને મળીને બધા જ કામ સંભાળી લઈશું. ત્યાં તો થોડી વારમાં જમણવાર શરૂ થઈ ગયો એટલે જમનાબાને એક ખુરશી પર બેસાડીને તેમની વહુ તેમના માટે જમવાની થાળી તૈયાર કરીને લઈ આવી. આકાશ પણ ત્યાં જ બેસીને બાળકો સાથે રમી રહ્યો હતો. આજે તે પણ પોતાની જાતને એકલો અનુભવી રહ્યો હતો. જમણવાર પત્યા પછી બધા લોકો રૂમમાં આવી ગયા. બધા મહેમાનોના ગયા પછી બંસી પોતાના હાથમાં થોડો સામાન લઈને તેમના રૂમમાં આવી અને પોતાની ભાભી રાધાને કહેવા લાગી, અરે, હું તો મહેમાનોમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ હતી કે તમારા બધા પાસે આવી જ ના શકી. તમે બધા સરખી રીતે જમ્યા તો છો ને? બંસીબેન, તમે ચિંતા ના કરો, અમે બધાએ બરાબર જમી લીધું છે. અમે કંઈ પારકા થોડા છીએ કે વારંવાર તમારે કહેવું પડે. પોતાની વહુનો આવો જવાબ સાંભળીને જમનાબા ખૂબ જ પ્રભાવિત થયા. બા, મનોજના લગ્નની ખુશીમાં હું તમારા બધા લોકો માટે એક ગિફ્ટ લઈને આવી છું. એવું કહેતા જ બંસીએ બધાના હાથમાં એક એક થેલો પકડાવી દીધો. આ જોઈને જમનાબા હેરાન રહી ગયા. એટલે બંસી બોલી કે બા, તમારા બધા લોકો માટે આ થેલામાં કપડાં છે અને મારી ઈચ્છા એવી છે કે કાલે તમે બધા આ જ કપડાં પહેરજો. એટલે જમનાબા હસીને બોલ્યા, ઠીક છે, તારી ઈચ્છા છે તો અમે બધા કાલે આ જ કપડાં પહેરીશું. બસ. થોડી વારમાં બધા સૂઈ ગયા, પરંતુ જમનાબાને નીંદર નહીં આવવાના કારણે તેઓ અગાસી ઉપર આંટા મારવા લાગ્યા. ફરતા ફરતા તેમને એક રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો. તેઓ રૂમની પાસે ગયા તો બંસીનો દીકરો મનોજ કહી રહ્યો હતો કે મમ્મી, તમે સાંજે ક્યાં ગાયબ થઈ ગયા હતા? મારે તમારું કામ હતું. અરે દીકરા, તારા નાનીમાં, મામા મામી અને તેમના બંને છોકરાઓ માટે હું સારા બ્રાન્ડેડ કપડાં ખરીદવા ગઈ હતી. નહીંતર એ લોકો કાલે લગ્નમાં સમયે પણ એ જ જૂની ફેશનના સસ્તા કપડાં પહેરીને આવી જાત. તારા લગ્નમાં કેટલા હાઈ સોસાયટીના લોકો આવવાના છે. જો તે બધાને ખબર પડી જાય કે મારા પિયરવાળા તો સાવ ગામડિયા છે તો મારી આબરૂના તો કાંકરા જ થઈ જાય ને. હવે આ બધા લોકો તો સસ્તા અને ભંગાર કપડાં ખરીદીને આવી ગયા છે, પરંતુ મારે તો મારી આબરૂનું ધ્યાન રાખવું પડે ને. અને એ લોકો આપણા માટે પણ કેવા સાવ સસ્તા અને ભંગાર કપડાં લઈને આવ્યા છે. એ લોકોએ આપણા સ્ટેટનું પણ જરાય ધ્યાન નથી રાખ્યું. એનાથી તો કેટલાય વધારે ખર્ચો મેં તેમના માટે કરી નાખ્યો છે. ત્યારે મનોજ બોલ્યો, મમ્મી, આ તમે કેવી વાત કરી રહ્યા છો? મામા મામી અને નાની ને આ બધા આપણા પોતાના જ તો છે, અને એ લોકોને આટલા બધા હલકા ગણી રહ્યા છો તમે? એ લોકો કેટલી મુશ્કેલીથી આ બધું લાવ્યા હશે, એની તમને ખબર છે? આ બધી વાતો સાંભળતા જ જમનાબા સ્તબ્ધ થઈ ગયા. દીકરી પ્રત્યે આંધળી મમતા અને પ્રેમમાં તેઓ તો ભૂલી જ ગયા હતા કે હવે દીકરીનું સ્ટાન્ડર્ડ તેમના કરતાં ક્યાંય વધારે ઊંચું થઈ ગયું હતું. એટલું ઊંચું થયું હતું કે હવે લોહીના સંબંધો પણ તેની આગળ નાના થઈ ગયા હતા. જે દીકરી માની મમતામાં મોટી થઈ હતી, જેની આંગળી પકડીને ચાલવાનું શીખી હતી, આજે ઊંચાઈ ઉપર પહોંચતા જ તેને એ જ માં અભણ અને કંગાળ દેખાવા લાગી હતી. આજે એક માનું સ્થાન એટલું નાનું થઈ ગયું હતું કે તેનો પરિચય કરાવવામાંથી પણ તેની આબરૂના કાંકરા થઈ જતા હતા. દીકરીને આપેલા જે સંસ્કારો પર આજ સુધી હું અભિમાન કરતી હતી, એ જ સંસ્કારોનો પાયો એટલો નબળો થઈ ગયો હતો કે તે પાયા ઉપર ઊભેલી સંબંધોની ઇમારત તૂટીને ધરાશય થઈ ગઈ હતી. લગ્નના દિવસે પોતાની દીકરીના આધુનિક પહેરવેશને જોઈને જમનાબા બબડવા લાગ્યા કે આવા કઢંગા ફેશનેબલ કપડાની જગ્યાએ જો એક સુંદર સાડી પહેરી હોત ને તો તે વધારે સારી લાગત. આવી રીતે અંગ પ્રદર્શન કરવું એ શું આપણી સભ્યતા છે?
જમનાબાની મનોદશાને રાધા ખૂબ સારી રીતે સમજી રહી હતી. તેમની વહુ રાધા તેમને સમજાવતા બોલી કે બા, તમે એમને કંઈ ન કહેતા. ક્યાંક કોઈ એવી વાત ન થઈ જાય જેના કારણે સંબંધ વધારે ખરાબ થઈ જાય. અને જો બંસીબેને તમને કંઈ કહી દીધું ને તો પછી મારાથી સહન નહીં થાય. વહુની વાત જમનાબાને ઊંચી લાગી એટલે તેઓ ચૂપચાપ રૂમમાં જતા રહ્યા. મનમાં વિચાર આવ્યો કે માથા પર પાલવ ન રાખવાના કારણે હું મારી વહુને કેટલું બધું ખરું ખોટું સંભળાવતી હતી. જોકે તે હંમેશા વ્યવસ્થિત રીતે જ કપડાં પહેરે છે. રાધા બિચારી આખો દિવસ કામમાં લાગેલી રહેતી હોવા છતાં હંમેશા હું મારી વહુને હેરાન કરતી રહી અને દીકરીના ખોટા વખાણ કરતી રહી. નણંદના પરિવારની સામે પોતાના પરિવારની આબરૂ બચાવવા માટે તેણે બિચારીએ પોતાની માની છેલ્લી નિશાની એવી સોનાની ચેનને પણ વેચી નાખી હતી. અહીં દીકરીના ઘરે આવ્યા પછી પણ મારી વહુ જ મારી સુવિધાનું ધ્યાન રાખતી રહી છે, જ્યારે દીકરી તો કાંઈ પૂછતી પણ નથી. આજે પહેલી વખત એવું થયું હતું કે તેમને પોતાની વહુમાં માત્ર સારા ગુણો જ નજરમાં આવી રહ્યા હતા. હું કેટલી ભાગ્યશાળી છું કે મને આવી વહુ મળી, નહીતર આજકાલની વહુ તો બીજા જ દિવસે નોખી થઈ જતી હોય છે. જ્યારે મારી વહુ આજ સુધી મારી તીખી અને કડક વાણી સાંભળવા છતાં પણ મારી સેવા કરતી રહી. હંમેશા મારી વહુએ મને પ્રેમ અને સન્માન આપ્યું, પરંતુ ખબર નહીં વહુ સાથે હું ઝઘડા શા માટે કરતી. આજે પોતે જ પોતાની શરમ અનુભવી રહ્યા હતા. થોડા સમય પછી તેમની વહુ રાધા રૂમમાં આવી અને બોલી, હાલો બા, કપડાં બદલીને તૈયાર થઈ જાઓ. લગ્ન કોઈ મોટી હોટલમાં છે એવું કહેવામાં રાધા પોતાના સાસુમાં માટે સાડી કાઢીને રાખી દીધી. એટલે જમનાબાઈએ ચૂપ રહીને પોતાની દીકરીની લાવેલી સાડી પહેરી લીધી. જોકે એ સાડીમાં તેમને જરાય ફાવતું નહોતું. તેમણે લગ્ન પ્રસંગમાં ભાગ લીધો અને બીજા દિવસે નવી વહુના આવવાની સાથે જ તેમણે પાછા જવાની તૈયારી કરી લીધી હતી. વહુને આશીર્વાદ સ્વરૂપે પોતે લાવેલી સોનાની વીંટી આપી. નવ વરઘોડિયાઓને પગમાં પડીને પોતાના નાનીમાના આશીર્વાદ લીધા. પોતાનો સામાન બાંધતા તેમણે દીકરી દ્વારા લાવવામાં આવેલી સાડી ત્યાં જ મૂકી દીધી અને પાછા પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. પિયરવાળાઓને સ્ટેશન પર મૂકવા માટે ડ્રાઈવરને કહ્યું એટલે જમનાબા બોલ્યા કે ના બેટા, આકાશ રિક્ષા લેવા જ ગયો છે અને આમ પણ અમારા જેવા ગામડિયાઓને રિક્ષામાં મુસાફરી કરવાની જ વધારે આદત છે. તારી મોંઘી ગાડીઓ તને મુબારક, અમે જઈએ છીએ. રિક્ષામાં બેસતા જ સ્વાભિમાની જમનાબાની આંખોમાં આંસુ આવી ગયા. આકાશ પણ પોતાની માના દુઃખને સમજી રહ્યો હતો. ત્યારે તેમની વહુએ તેમના આંસુ લૂછીને તેમને પોતાના ગળે લગાડી દીધા. તે પોતાના સાસુમાના આત્મસન્માન પર લાગેલા ઘાને સારી રીતે સમજી રહી હતી. બપોરના સમયે જ્યારે ઘરે પાછા પહોંચ્યા તો જમનાબાને પરમ સુખની અનુભૂતિ થઈ. થોડીવાર પછી આકાશનો અવાજ આવ્યો કે રસોઈ બનાવતી વખતે તારું ધ્યાન ક્યાં હતું? શાકમાં બિલકુલ મીઠું નથી, સાવ મોડું શાક છે. ત્યાં તો જમનાબા ગુસ્સામાં બોલ્યા, અરે આ કઈ રીત છે પોતાની પત્ની સાથે વાત કરવાની? મુસાફરીમાંથી પાછા ફર્યા પછી તરત જ બિચારી કામમાં લાગી ગઈ છે. આખરે એ પણ માણસ છે. જો શાકમાં થોડું મીઠું નાખવાનું ભૂલી ગઈ હોય તો તારે ઊભા થઈને નાખી લેવું જોઈએ ને. હવે પછીથી મારી વહુ સાથે ઊંચા અવાજમાં વાત કરી છે ને તો મારાથી ખરાબ બીજી કોઈ નહીં હોય. જમનાબાના બદલાયેલા સ્વરૂપને જોઈને આકાશનું મોઢું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું અને રાધા પણ આશ્ચર્યથી પોતાના સાસુમા તરફ જોતી જ રહી ગઈ. મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે તમે દીકરીને ગમે તેટલું માન સન્માન અને પ્રેમ આપશો છતાં પણ ઘડપણમાં જ્યારે હાથ પગ નહીં ચાલે ને ત્યારે દીકરી ગમે તેવી હશે તો પણ સેવા તો વહુ જ કરવાની છે. એટલે હંમેશા દીકરી કરતાં વહુને વધારે માન સન્માન અને પ્રેમ આપો. ઘડપણમાં તમને વહુ જ સાચવવાની છે. તમે વહુને વધારે માન સન્માન અને પ્રેમ આપશો ને તો એ પણ સાચા દિલથી તમારી સેવા કરશે. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો.
જય દ્વારકાધીશ.